નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। દાહોદ જિલ્લામાં બિશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઈ અને પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા અને ડીઆઈજી નિર્લિપ્ત રાયે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે। ડીઆઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું છે કે ગત 29 ડિસેમ્બરના રોજ આસામના ગુવાહાટીથી આરોપી અશોક બિશ્નોઈની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। અશોક બિશ્નોઈનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને આંતરરાજ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય નેતા હોવાથી આરોપીની ધરપકડ માટે ₹25,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। તપાસમાં ખુલ્યું હતું કે આરોપી ગોવાથી નકલી અને વિદેશી દારૂના વેપારમાં સંકળાયેલો હતો અને ગુજરાતમાં વિદેશી નકલી દારૂનું પરિવહન કરાવતો હતો। આરોપી અશોક બિશ્નોઈ નકલી આઈડેન્ટિટી કાર્ડના આધારે વિવિધ હોટલોમાં રોકાતો હતો। આરોપી અશોક બિશ્નોઈને ગુવાહાટીથી પકડીને ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી, જેમાં પોલીસ વાહન પસાર થતું હતું ત્યારે અશોક બિશ્નોઈએ અચાનક જ પીએસઆઈ કેડી રાબિયા પર હુમલો કરીને ચાલતી ગાડીએ તેમને ગળે ફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સાથી પોલીસ કર્મચારીના જીવને જોખમમાં મૂકવાની પરિસ્થિતિ સર્જાતા તેમની સુરક્ષા માટે અન્ય પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારી હતી। આ ફાયરિંગ સંપૂર્ણપણે આત્મરક્ષા તેમજ ફરજ નિભાવવાના ભાગરૂપે કરવામાં આવ્યું હોવાનું ડીઆઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ કર્યું છે। આપ જોતા રહો દિવ્ય ભાવના।